હાય ફ્રેન્ડ્સ, હેપી ન્યુ યર તમને બધાને. અને આજે આપણે ફરીથી જીઓગ્રાફી ચાલુ કરીએ છીએ. પાછળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા અને ત્યારે આપણે લેક્ચરમાં કન્ટિન્યુ જે ટોપિક હતો એ હતો ભૂમિ સ્વરૂપો. તો આપણે જોઈએ કે ભૂમિ સ્વરૂપો જે હતું એને થોડું રિવિઝન કરી લઈએ. તો ભૂમિ સ્વરૂપો એટલે શું કે જે ભૂમિ પરના અલગ અલગ સ્વરૂપો, જેમ કે પર્વત હોય છે, ઉચ્ચ પ્રદેશ, મેદાન, સમુદ્ર, નદી, હિમ નદી, એ બધા શું છે, એ બધા ભૂમિના અલગ અલગ સ્વરૂપ છે. તો આપણે થોડું રિવિઝન કરી અને આગળ જોઈએ. તો ભૂમિ સ્વરૂપોમાં 3 સ્વરૂપ હોય છે: પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના. તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો એટલે શું આવશે? તો એક તો ભૂમિખંડ અને બીજું આવશે મહાસાગરો. પછી આવશે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, તો ઉચ્ચ પ્રદેશ, પર્વત, મેદાન, ખીણ. તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ તો કે નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, હિમ નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, પછી કોઈ પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, ભૂમિ સ્તરની અંતર્ગત એટલે કે ભૂમિ અંતર્ગત જે રચાતા સ્વરૂપો હોય છે એ સ્વરૂપ આવશે. ભૂમિગત જળ દ્વારા રચાતા સ્વરૂપો, સમુદ્રના મોજાઓ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. તો આપણે પછી આ જે ફર્સ્ટ ટોપિક છે આપણો, એમાં આપણે શું ખાસ શા માટે ફરી રિવિઝન કર્યું? તો એક્ઝામમાં એવું પ્રશ્ન થઈ શકે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે. તો આપણે જોઈએ કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો આપણે જ્યારે એક્ઝામમાં આવે પ્રશ્ન, તો આપણે યાદ રાખવાનું કે ભૂમિખંડ અને મહાસાગર. બીજું આવશે કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા આવશે? તો કે જમીન, પર્વત, ઓકે. હવે આપણે જોશું કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે. પેલા આપણે જોયું પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, તો કે ભૂમિખંડ અને મહાસાગર. આ તમને ખાસ આ જે ટેબલ છે ખાસ યાદ રાખવાનું છે. પેલો આવશે ભૂમિખંડ અને બીજું આવશે મહાસાગર. પછી છે કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે એવો પ્રશ્ન પૂછાય. તો 4 છે. એક તો પર્વત, બીજું આવશે ઉચ્ચ પ્રદેશ, ત્રીજું મેદાન અને ચોથું ખીણ. હવે બીજો પ્રશ્ન થાય કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? તો પહેલા યાદ રાખવાનું કે નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, હિમ નદીથી રચાતા ભૂમિ સ્વરૂપો, પછી પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, સમુદ્રના મોજાથી રચાતા ભૂમિ સ્વરૂપો, સમુદ્રના મોજાથી રચાતા ભૂમિ સ્વરૂપો. પછી ભૂમિ અંતર્ગત જળ દ્વારા ભૂમિગત જળ દ્વારા વહેતા જળથી બનતા ભૂમિ સ્વરૂપો. તો આપણે આ ખાસ યાદ રાખવાનું છે. બીજું શું યાદ રાખવાનું છે કે જે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો છે, જેમ કે નદી, તો નદીથી કયા કયા સ્વરૂપો રચાય? તો આપણે યાદ રાખવાનું છે કે વી આકારની નદી રચાય છે, ખીણ, જળધોધ, કોતરો, મુક્ત ત્રિકોણના મેદાન અને રચનાત્મક પગથિયા. તો એ કોનાથી રચાય? તો કે નદી દ્વારા, જે તૃતીય શ્રેણીનું સ્વરૂપ છે. પછી આવશે હિમ નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. કે હિમ નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપોથી બીજા એના સબ ભૂમિ સ્વરૂપ કયા રચાય છે? તો કે યુ આકારની ખીણ. આપણે યાદ રાખવાનું છે કે નદીથી રચાય એમાં વી આકારની ખીણ રચાય, ત્યારે હિમ નદી હોય તો યુ આકારની ખીણની રચના થાય છે. પછી આપણે જોયું નદીમાં બીજી કઈ રચના થાય છે? રચનાત્મક પગથિયા, ત્રિકોણ, મુક્ત ત્રિકોણના મેદાન. જ્યારે હિમ નદીથી યુ આકારની ખીણ, સર્પ, હિમ અસ્માવલી, ફિયોર્ડ અને ગિરિશૃંગ. હવે આવશે પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. તો પવન દ્વારા કયા? તો કે ઇન્સેલબર્ગ, બિલ્લી ટોપ. આપણે ખબર હશે બિલ્લી ટોપ આપણે જોયું, આપણે કાગડાની ટોપ કે આવી રીતે મશરૂમ જેવી બને છે એને બિલ્લી ટોપ કહેવાય. જ્યુગેન, યાર્ડન, ભૂસ્તંભ એટલે કે
કયા અહીંયા તમને બ્લર દેખાશે, બિલીટોપ, યાર્ડંગ, ભૂસ્તંભ, લોવેસનું મેદાન, બીજું શું હતું, ઇન્સેલબર્ગ. આ શેનાથી રચાય છે? તો કે પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો છે. હવે આવશે ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. તો કે ભૂમિગત જળ એટલે આ જમીન છે અને જમીનની અંદર જે જળ વહે છે એના દ્વારા રચાતા. તો કે એનાથી શું રચાય છે? તો કે ડુબક છિદ્ર. બીજું આવશે અધોગામી, ઉર્ધ્વગામી સ્તંભ, અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ. પછી ગુફા સ્તંભ, હવે આવશે સમુદ્રના મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. એટલે સમુદ્રના મોજા દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો કયા કયા છે? તો કે સમુદ્ર ગુફા બને, ખાડી બને, રેતપટ બને અને લઘુન સરોવર બને. તો આપણે આમ જોઈએ તો બધામાં બહુ યાદ રાખવાની જરૂર નથી. ખાસ કયા છે તમને આઈડિયા આવી જાય કે સમુદ્રના મોજાથી કયા કયા રચાય? તો તમને ખબર પડી સમુદ્ર ગુફા તો રચાતી હોય, ખાડી બી રચાતી હોય, રેતની જે રેતપટ એટલે કે રેતીનો કિનારો રચાય. તો આ યાદ રાખવાનું કે લઘુન સરોવર બને. સમુદ્રના મોજાથી એક યાદ રાખવાનું છે આઈએમપી લઘુન સરોવર. પછી આવશે કે ભૂમિગત જળથી તો યુવાલા, ડુબક છિદ્ર અને ગુફા સ્તંભ. આ યાદ રાખવાનું છે. ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો યુવાલા, ગુફા સ્તંભ અને ડુબક છિદ્ર. પછી પવનથી આવે જ્યારે વાત, તો આ બધા જે એવું કહે ઇંગ્લિશ નામ છે, એન્ટિક નામ છે, એ બધા પવનના છે. જેમ કે ઇન્સેલબર્ગ, બિલ્લીટોપનો ખડક, જ્યુગેન, યાર્ડંગ અને ભૂસ્તંભ. પણ આપણે ખબર છે અને લોવેસનું મેદાન. તો યાદ રાખવાનું લોવેસનું મેદાન, બિલ્લીટોપ, યાર્ડંગ, ભૂસ્તંભ, ઇન્સેલબર્ગ એ બધા શેનાથી રચાતા ભૂમિ સ્વરૂપો છે? તો કે પવન દ્વારા. પછી યાદ રાખવાનું છે કે જ્યારે હિમ નદીથી રચાતા ભૂમિ સ્વરૂપો, તો આપણે એક જ યાદ રાખો કે એક તો યુ આકારની ખીણની રચના થાય જ્યારે નદી દ્વારા વી આકારની ખીણની રચના થાય. પછી સર્ક, ફિયોર્ડ અને ગિરિશૃંગ. ફિયોર્ડ, ગિરિશૃંગ, યુ આકારની નદી, ખીણ અને સર્ક. અને જ્યારે આવશે નદીની વાત, તો કે નદી દ્વારા ભૂમિ સ્વરૂપો વી આકારની ખીણની રચના થાય, મુક્ત ત્રિકોણના મેદાન અને રચનાત્મક પગથિયા. તો આ જે ભૂમિ સ્વરૂપનો આપણો ટોપિક છે જીઓગ્રાફીનો, એમાં આ ટોપિક સિવાય બહારનું કંઈ કરવાની ખાસ જરૂર નથી. અને આ જે જોવાનું છે અને આ ટોપિક એકદમ તમારે સચોટ યાદ રાખવાનો છે કે આમાંથી પ્રશ્નો આવે તો આપણો પ્રશ્નનો જવાબ જવો ના જોઈએ. હવે આપણે એમાં જોયું કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, એનાથી શેની રચના થાય? તો કે આપણે જોયું હતું પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન એ બધાની રચના થાય. હવે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પર્વત જોયું હતું કે ભાઈ પર્વત 26% વિસ્તાર હતો ભારતની વિશ્વની કુલ જમીનના 26% વિસ્તાર પર પર્વત છે. હવે એ બીજા ટોપિક આપણે લેશું આજે ઉચ્ચ પ્રદેશ. હવે ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો કે આ કોઈ પ્રદેશ છે આ કોઈ પ્રદેશ છે, આ કોઈ પ્રદેશ છે, જમીનનો ટુકડો છે. હવે એ પ્રદેશમાં થોડો પ્રદેશ એટલો ઊંચકાઈ છે, આને શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ. પ્રદેશથી થોડો ભાગ ઊંચો, એને શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ. હવે ઉચ્ચ પ્રદેશમાં આપણને ખબર છે કે ચાર પાર્ટ પડે છે. ઉચ્ચ પ્રદેશના 4 પ્રકાર છે. પછી બીજું શું યાદ રાખશું આ ટોપિકમાં આપણે ઉચ્ચ પ્રદેશમાં? તો
તો કે ઉચ્ચ પ્રદેશમાં યાદ રાખજો કે પ્રદેશથી એટલે કે સમુદ્રથી 180 મીટરનો ઊંચો વિસ્તાર જે ધરાવતો હોય, જે પ્રદેશ 180 મીટરની હાઈટ એટલે કે ઊંચાઈ ધરાવતો હોય, એ પ્રદેશને આપણે કહીશું ઉચ્ચ પ્રદેશ. કેટલો? 180 મીટર. 180 મીટરની હાઈટ. બીજું શું યાદ રાખવાનું છે કે વિશ્વની ટોટલ 35% જમીન પર ઉચ્ચ પ્રદેશ આવેલા છે. બસ આમાં શું યાદ રાખવાનું છે? બે ટોપિક, એટલે કે 180 મીટર અને અહીંયા આવશે 35%. બરાબર. હવે ઉચ્ચ પ્રદેશના 4 પ્રકાર છે, તો કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રતિ ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો હવે આપણે જોઈએ કે ચારેયનું જોઈએ કે આપણે કઈ રીતે થાય. પેલું છે આંતર પર્વતીય વિસ્તાર. અહીંયા આવશે આંતર. તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો આપણે આવી રીતે બેઝિક વિચાર કે પર્વત વિસ્તારની વાત તો થઈ જ છે, તો આપણે ડ્રો કરીએ, વિચારીએ પર્વત. આંતર એટલે કોઈની વચ્ચેનો, પર્વતની વચ્ચેનો. આંતર એટલે વચ્ચે, પર્વત એટલે બે પર્વતની વચ્ચેનો વિસ્તાર. તો આવી રીતે જે ઉચ્ચ પ્રદેશ બને કે બંને બાજુ પર્વત હોય અને વચ્ચે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય, તો એવા ઉચ્ચ પ્રદેશને આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ. પછી છે પર્વત પ્રતિ ઉચ્ચ પ્રદેશ, એટલે કે એક બાજુ પર્વત છે અને બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ નિર્માણ થાય છે. પછી છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ, તો કે કોઈ સમુદ્ર કિનારો છે, સમુદ્ર કિનારાની આજુબાજુના વિસ્તારમાં કોઈ ઉચ્ચ પ્રદેશની આજુબાજુ કોઈ કિનારાની આજુબાજુ કોઈ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય અને એ જે નિર્માણ થાય એને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો હવે આગળ એક ટોપિક જોઈએ આપણે. પર્વતીય ઉચ્ચ પ્રદેશ. અહીંયા આંતર પર્વતીય આવશે. હવે આંતર પર્વતીય એટલે શું થાય? તો કે આપણે ખબર છે આવી રીતે કોઈ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય તો એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. હવે આમાં શું થાય કે કોઈ ઉચ્ચ પ્રદેશ છે એને અહીંયાથી બળ લાગશે, ક્ષિતિજ દબાણ લાગશે. તો ક્ષિતિજ દબાણ લાગશે ને અંતે શું થશે કે જે વચ્ચેનો પ્રદેશ છે એ કઠોર છે, તો સોરી નરમ છે, એટલે ઈ થોડો ઊંચકાઈ જશે. જે વારંવાર એને દબાણ લાગે જમીનને, તો આ ભાગ થોડો ઊંચકાઈ જશે પર્વતની વચ્ચેનો, અને પછી બે પર્વતની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ જાય તો તે ત્યાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય. જે વ્યાખ્યા જોઈએ આપણે એની કે ક્ષિતિજ દબાણ લાગતા ગેડ પર્વતો ઊંચકાઈ આવે ત્યારે તેના મધ્ય ભાગ ગેડ પડ્યા વગર મૂળ સ્થિતિમાં આવે. તમે કીધું કે અહીંથી આપણે કોઈ પર્વતનું ફોર્સ લાગે, અહીંયાથી કોઈ પર્વતનો ફોર્સ લાગે અને ફોર્સ લાગવાથી જે મૂળ સ્થિતિ હતી એને થોડો ભાગ ઊંચકાઈ આવે, અને ઊંચકાઈ આવે ત્યારે જે પ્રદેશનું નિર્માણ થઈને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહીએ આપણે. હવે તો કે આપણા ભારતમાં આ પ્રદેશ ક્યાં જોવા મળે છે? આ વિસ્તાર તો કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. બીજું તો કે દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ, જો જે એન્ડીઝ પર્વતથી ઘેરાયેલો છે. એટલે કે જે તિબ્બતનો પર્વત છે, તિબ્બતનો પર્વત આવી રીતે છે, અહીંયા હિમાલય, પછી અહીંયા તિબ્બત, અહીંયા છે હિમાલય. પછી દક્ષિણ અમેરિકાનો છે એ છે બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ. અહીંયા બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ આવે. અહીંયા શું આવશે? એન્ડીઝ. અહીંયા આવશે એન્ડીઝ પર્વતમાળા. પછી ત્રીજું આવશે દક્ષિણ અમેરિકાનો કોલમ્સ રેનો ઉચ્ચ પ્રદેશ શેકીજ પર્વતથી. ઓકે, આ એક લાઈન કેન્સલ રાખું. બે જ પર્વત આમાં યાદ રાખવાનું છે આપણે. બરાબર. તો બે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશમાં આપણે શું યાદ રાખવાનું છે? કોઈ ગેડ પર્વત છે એને ક્ષિતિજ દબાણ લાગવાથી મધ્ય ભાગ ઊંચકાઈ આવે, થોડો ઊંચકાઈ આવે ત્યારે જે મધ્ય ભાગમાં ગેડ ના પડે, એટલે કે કોઈ આમ કળચલી ના પડે, અને કળચલી પડ્યા વગરનો જે ભાગ ઊંચો થઈ જાય
એને શું કહીશું આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. હવે પ્રશ્ન થાય કે આપણે ભારતમાં એ પ્રદેશ જોવા મળે છે તો કે હા, તિબ્બત પ્રદેશ જે હિમાલયના પર્વતથી ઘેરાયેલો છે. એક બાજુ હિમાલય, પાછું તિબ્બત, પછી પાછું હિમાલય. આપણે ખબર છે કે પાકિસ્તાનથી જે કેટુ પર્વત છે એના પછી તિબેટનો પ્રદેશ આવે, પછી નોર્થ ઇસ્ટનો હિમાલય આવે. એ શું એક્ઝામ્પલ છે આપણે તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું. પછી બીજું છે દક્ષિણ અમેરિકામાં બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ છે. એ બોલિવિયાના ઉચ્ચ પ્રદેશમાં શું છે તો કે ત્યાં એન્ડીઝ પર્વતમાળાથી ઘેરાયેલો છે. આ છે ઉદાહરણ. બંને બાજુ પર્વત છે અને વચ્ચે છે ઉચ્ચ પ્રદેશ. હા, આપણે જોયું અહીંયા ઉચ્ચ પ્રદેશ છે, આ હિમાલયન છે, આ તિબેટનો પ્રદેશ છે, પાછો અહીંયા હિમાલય. હવે આવશે પર્વત પ્રાંતિ. પર્વત પ્રાંતિ એટલે કે એક બાજુ પર્વત હોય અને બીજું બાજુ પ્રાંત હોય. પ્રાંત એટલે વિસ્તાર હોય. આપણે કહીએ ને એક પ્રાંત એટલે જિલ્લો. જિલ્લો એટલે કોઈ જિલ્લા માટેની જમીન. જે રજવાડા આપણા રાજા મહારાજા હતા એ લોકો શું કહેતા કે ભાઈ જુનાગઢ પ્રાંત, એવી રીતે પ્રાંત એટલે જમીનનો ટુકડા ટાઈપ. પર્વત પ્રાંતિ ઉચ્ચ પ્રદેશ એટલે કે એક બાજુ આવી રીતે પર્વત હોય, બીજી બાજુ ઢાળ હોય અથવા તો આવી જમીન હોય, એ બી હોય, એને પર્વત પ્રાંતિક ઉચ્ચ પ્રદેશ કહેવાય. હવે જે આ જમીન હોય એ તો અથવા તો સમુદ્રમાં મળતી હોય અથવા તો કન્ટિન્યુ જમીન હોય, એને આપણે શું કહેવાય પર્વત પ્રાંતિક ઉચ્ચ પ્રદેશ. હવે શું યાદ રાખવાનું છે કે દક્ષિણ અમેરિકામાં પેહેગનિયાનો ઉચ્ચ પ્રદેશ, પેડેગોનિયાનો, અને ઉત્તર અમેરિકામાં પીડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ. આ બંને ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ છે જે અમેરિકામાં છે. કયા કયા છે? દક્ષિણ અમેરિકામાં અને ઉત્તર અમેરિકામાં પીડમોન્ટ. હવે આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું કે આવી રીતે પૃથ્વીના પેટાળમાં થતી કોઈ ભૂકંપ આવે, પેલા તો ખંડીય ઉચ્ચ પ્રદેશમાં શું યાદ રાખવાનું, તો કોઈ ભૂકંપની ઘટના થાય અથવા કોઈ જ્વાળામુખીની ઘટના થાય અથવા તો ગુરુત્વાકર્ષણ બળની કોઈ ઘટના બને, તો એના પરિણામે શું થાય કે પૃથ્વીમાં થતી મંદ ભૂ સંચલનની ક્રિયા કે જેનાથી ધીમે ધીમા અંશે જમીનનું પડ હોય છે એ ઉપર આવતું જાય. જે પડ નબળું હશે, સોફ્ટ હશે જમીન ઉપર, એમાં થોડા ધીમા અંશે મંદ પ્રક્રિયા થવાથી ભૂસંચલનની પરિણામે શું થયું, ભૂમિખંડનો ઘણો ખરો ભાગ ઉપર આવી જશે અને એને શું કહેવાય ખંડીય ઉચ્ચ પ્રદેશ. જો પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાના પરિણામે જ્યારે સમગ્ર ભૂમિખંડ કે ઘણો ખરો ભૂમિખંડ સમતલ સપાટી સાથે ઊંચકાય, તો આપણે કહેવાય કે જે દક્ષિણ ભારત છે આખું એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. કયો છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ. પછી આવશે આફ્રિકામાં. તો આફ્રિકામાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ. આફ્રિકામાં બે છે, ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ અને ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ. ત્રીજો આવશે ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ. આફ્રિકા અને દક્ષિણ ભારત. આ છે જુઓ કે અહીંયા જો દરિયો છે, આ શું થયું છે અહીંયા આ બધી જમીન મજબૂત હશે તો એનું પેલું ના થયું, ઊંચકાવ ના થયું, પણ આ એટલો ભાગ છે જે આ ભાગ શું છે થોડા અંશે નબળો હશે, વધારે મજબૂતાઈથી ભૂસંચલન થયું હશે કે આંતરિક બળ, તો પરિણામે શું છે એટલો ભાગ ઊંચકાઈ ગયો, પરિણામે શું બન્યું, ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થઈ ગયું. અને આવા જ ઉચ્ચ પ્રદેશનું નિર્માણમાં આપણે દક્ષિણ ભારતનો ખંડ છે, દક્ષિણ ભારત છે આપણું ભારતનું. અને આપણે ખબર જ હશે કે દક્ષિણ ભારત છે એમાં આપણે આવી રીતે જોઈએ તો શું થાય, આ જે ભાગ છે અહીંયા નોર્થ શું કહેવાય પશ્ચિમ ઘાટ છે, અહીંયા પૂર્વ ઘાટ છે. તો આપણે ખબર છે કે એ બંને છે ને આમ આવી રીતે છે, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ આવી રીતે, તો અહીંથી બી પાણી જતું રહે અને અહીંથી બી પાણી જતું રહે. વચ્ચે આવેલો છે ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશમાં આખું દક્ષિણ ભારતનો વસવાટ છે. હવે છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. કિનારાનો ઉચ્ચ પ્રદેશ એટલે શું કે કોઈ પણ આવી રીતે આપણે જોઈએ
કે અહીંયા તો દરિયો છે અથવા કોઈ નદી છે, તો અહીંયા ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય અહીંયા, અને ઈ અંતે દરિયામાં ભળી જતું હોય, ઈ પાકતી જાત હોય. આપણે જે પર્વત પ્રાંતિ વિસ્તાર જોયો ને ઉચ્ચ પ્રદેશ, એમાં કેવું હતું કે પર્વત પ્રાંતિમાં એવું હતું કે એક કિનારો સમુદ્રમાં ભળે અથવા ના પણ ભળે, પણ ઈ પર્વત પ્રાંતિ વિસ્તાર કહેવાતો હતો. એવી રીતે કિનારાના ઉચ્ચ પ્રદેશમાં કેવું હોય કે કિનારાનો ઉચ્ચ પ્રદેશ એટલે સમુદ્ર અથવા તો નદી. પણ વાત એ છે કે નદીની આજુબાજુમાં એવું કોઈ કિનારાના ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું જ નથી. તો હવે વાત કઈ છે, ખાલી એ કીધું છે સમુદ્રના કિનારાની નજીકના ઉચ્ચ પ્રદેશ. તો પ્રશ્ન શું થાય કે ભૂ સંચલન, અહીંયા આવશે સંચલન. ભૂ સંચલનથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઉંચકાય અથવા તો ભૂમિખંડનું તટવર્તી પ્રદેશ નીચે બેસી જવાથી બાકી ઊંચા ભાગના કિનારાના ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો ભારતમાં ક્યાં જોવા મળે કે કોરોમંડલ ઉચ્ચ પ્રદેશ, અને આફ્રિકામાં ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ. એ આવશે કોરોમંડલ અને ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ. હવે ભૂમિખંડમાં આપણે જોયું ઉચ્ચ પ્રદેશ, તેનું મહત્વ શું છે? તો ભૂમિખંડમાં એક તો એનાથી કાળી જમીનનું નિર્માણ થાય, ટૂંકા ઘાસના મેદાન થાય, વન ઉત્પાદન થાય અને ખનિજ માટે ઉપયોગી છે. હા, તો આપણે પેલા જોયું ઉચ્ચ પ્રદેશ. તો ઉચ્ચ પ્રદેશમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કે આંતરપ્રાંતિ, આંતર પર્વતીય, પેલું કયું આવશે? આંતર પર્વતીય જોયું આપણે. પછી બીજો ઉચ્ચ પ્રદેશ કયો જોયો? કિનારાનો. પછી ત્રીજો કયો જોયો? પર્વત પ્રાંતિ. અને ચોથો છે ખંડીય પ્રદેશ. બરાબર. હવે આમાં શું જોવાનું છે કે આંતર પર્વતીય વિસ્તાર એટલે આપણે કીધું હતું આગળ ફિગર થી જોઈ કે બે પર્વત વચ્ચે એક ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય. આમાં આવશે તિબ્બત. આપણે ભારતનું યાદ રાખીએ તિબ્બત. પછી આવશે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો કિનારાનો એટલે આવી રીતે, અને અહીંયા હશે સમુદ્ર. આમાં આવશે કોરોમંડલ, જે આપણે પૂર્વ ઘાટમાં છે. પછી પર્વત પ્રાંતિ, એ બી કિનારે જશે, જમીનમાં મિશ્રણ થતું હશે. તો એમાં શું આવશે? ના, આમાં આપણું ભારતનું એક્ઝામ્પલ નહીં આવે. પછી આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ખંડીયમાં એવું હશે કે જમીન, કોઈ પણ જમીનના ટુકડા પર અચાનક ભૂસંચલનના બળથી, જેમ કે ભૂકંપ હોય, જ્વાળામુખી, ધીમી ધીમી પ્રક્રિયાથી એક ભાગ ઊંચકાઈ જાય, તો એ ભાગને આપણે શું કહેવાય? ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો એનું નિર્માણ કેવું હશે કે આ ફરતી જમીન છે અને અહીંયા એક ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થશે. અને એમાં એક્ઝામ્પલ આવશે ભારતનું દક્ષિણ ભાગ. બરાબર. આ 4 થઈ ગયા ડિફરન્સ. યાદ રાખવાનું છે કે આંતર પર્વતીય વિસ્તાર ઉચ્ચ પ્રદેશમાં ભારતનો કયો આવશે? એટલે તિબ્બતનો આંતર પર્વતીય. કિનારામાં તો કોરોમંડલ કિનારા એટલે કોરોમંડલ. પર્વત પ્રાંતિમાં આપણી પાસે ઉદાહરણ નથી. અને આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશમાં ભારતનો દક્ષિણ ભાગ. અને ખાસ યાદ રાખજો કે આની સિવાય તો બહાર જવાનું બી નથી કોઈ પ્રશ્ન. તો બસ તમે એટલું કરજો અને આને વારંવાર રિવિઝન કરજો. અને એક બુક બનાવજો કે જે સરળ ભાષામાં તમને સમજાય. પછી આવશે મેદાન. આપણે જોયું હતું કે જે ઉચ્ચ પ્રદેશ હતા એ 35% વિસ્તાર હતો, અને 180 મીટરથી વધારે ઊંચાઈના સમુદ્રથી ઊંચાઈ ધરાવતા વિસ્તારને આપણે ઉચ્ચ પ્રદેશ કહેતા હતા. ત્યારે મેદાન આપણે 41% વિસ્તાર ધરાવે છે.
અને 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે. આ છે ઉચ્ચ પ્રદેશ અને આ છે મેદાન. બરાબર. હવેનો આગળ ટોપિક વધારીએ કે મેદાન. મેદાન શું થાય કે જેવી રીતે ઉચ્ચ પ્રદેશ એવું હતું કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા વિસ્તારને આપણે ઉચ્ચ પ્રદેશ કહેતા હતા, ઓળખતા હતા. એવી જ રીતે મેદાન એટલે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પ્રદેશને આપણે મેદાન તરીકે ઓળખીશું. બીજું શું યાદ રાખીશું કે કુલ ભૂમિના 41% ઉપર મેદાન વિસ્તાર છે. આ કેવું છે કે જે 180 મીટર છે એ માત્રાત્મક માપ છે કે કોઈ પણ જગ્યાએ માપ બદલાતું રહે વારંવાર. એવું જરૂરી નથી કે જે સાઉથ ઇન્ડિયા છે એનું માપ અલગ જે છે એ જ સૌરાષ્ટ્રનું માપ મેદાન માટેનું માપ સમાન હશે, અથવા તો અમેરિકામાં બી મેદાન માટે એ જ માપની ગણતરી લેવાતી હશે. ના, આ માપ એક ગણતરી માટે લીધું છે કે આ માપ પ્રમાણે આપણે ગણતરી કરીશું. જેમ કે યુએસ નું જે પ્રેરીઝના મેદાન છે એની ઊંચાઈ છે 1500 મીટર. જ્યારે ચોપડા ઉપર એવું લખાય અથવા તો વૈજ્ઞાનિકોના ચોપડે એવું કહેવાય છે કે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પ્રદેશને આપણે મેદાન કહીશું. પછી પ્રેરીઝના મેદાન છે જે અમેરિકામાં આવે છે એ 1500 મીટરની ઊંચાઈ ધરાવે છે સમુદ્રથી, પરંતુ શું છે તો બી મેદાન તરીકે જ ઓળખાય છે. જ્યારે પશ્ચિમ એશિયામાં આવેલી જોર્ડન નદીનું મેદાન છે એ સમુદ્ર સપાટી કરતા પણ નીચી છે, તેમ છતાં પણ આપણને એને શું કહીએ છીએ તો કે એ મેદાન છે જોર્ડનનું મેદાન. જોર્ડનનું મેદાન એવું મેદાન છે કે જે સમુદ્ર સપાટી કરતા બી નીચું અંતર ઊંચાઈ ધરાવે છે, જે નીચું છે સમુદ્ર સપાટી કરતા બી. અને જ્યારે પ્રેરીઝનું મેદાન છે એ સમુદ્ર કરતા 1500 મીટર ઊંચું છે, છતાં પણ એને મેદાન તરીકે ઓળખવામાં આવે છે, મેદાનમાં જ ગણતરી કરવામાં આવે છે. હવે છે મેદાનમાં કેટલા પ્રકાર છે તો કે કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. આ રીતે 3 મેદાનના પ્રકાર છે. હવે જે ઘસારણના મેદાન છે એમાં આપણે ખબર છે કે કયા કયા પ્રકાર આવશે તો કે નદીથી બને મેદાન, પવનથી મેદાનનું બને, જેમ કે નદી દ્વારા એટલે ગંગાનું મેદાન, નીમ નદીથી બનતા મેદાન, પવન દ્વારા તો કે ચીનમાં આવેલું લોવેસનું મેદાન જે વિશ્વનું સૌથી મોટું મેદાન છે પવન દ્વારા નિર્મિત. બરાબર. આ થયું ઘસારણથી બનતા મેદાન. પછી આવશે નિક્ષેપણના મેદાન. તો નિક્ષેપણમાં કયું મેદાન આવશે? સુંદરવનનો વિસ્તાર જે છે એ નિક્ષેપણથી બનેલા વિસ્તાર છે. બરાબર. અને કિનારાના મેદાન. હવે આગળ જોઈએ આપણે કિનારાના મેદાન. જેવી રીતે આપણે ઉચ્ચ પ્રદેશમાં જોયું કિનારાના ઉચ્ચ પ્રદેશ, તો એમાં શું હતું તો કે એમાં હતું કે કોઈ સમુદ્ર કિનારાને આજુબાજુમાં જે ભૂસંચાલનની પ્રક્રિયાથી જે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય અથવા તો જે ખડક ઉંચકાઈ જાય એને આપણે શું કહેતા હતા કે કિનારાના ઉચ્ચ પ્રદેશ. એવી રીતે સેમ ટુ સેમ બને કે સમુદ્ર કિનારા એટલે કે જો ત્યાં બી સમુદ્ર હતું, કોઈ કાંપ લાવે, જે નદી પોતાની સાથે કાંપ લાવે અને એ કામને ત્યાં ઠલવી દે, નિક્ષેપણ કરી દે, તો એની પ્રક્રિયાથી જે મેદાનનું નિર્માણ થાય એને શું કહેતા હતા આપણે? કિનારાના મેદાન. તો એમાં શું આવશે જો તો પૃથ્વીની ભૂગર્ભ ગતિવિધિને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાદીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે રચાયેલા મેદાન સંરચનાત્મક મેદાન અથવા તો કિનારાના મેદાન તરીકે ઓળખાય. એટલે કે આ સમુદ્ર છે એમાં અહીંયા જે છાજલી છે સમુદ્રની છાજલી એ ભાગમાં વારંવાર નિક્ષેપણ થવાથી જમીન નદી પોતાની સાથે લાવતી કાંપનું વારંવાર નિક્ષેપણ થાય. નિક્ષેપણના પરિણામે શું થાય કે વર્ષો પછી એ ભાગ ઊંચકાઈ જાય અને ઊંચકાઈ જાય ત્યારે જે મેદાનનું નિર્માણ થાય એને કહેવાય કિનારાના મેદાન. તો કિનારાના મેદાનમાં કયું આવશે તો કે મેક્સિકોનો અખાતના કિનારો, ઓસ્ટ્રેલિયાનું મધ્ય મેદાન અને મલબારના કિનારા. મલબાર કિનારાના મેદાન. બરાબર.
એટલે આમાં શું યાદ હતું? કિનારાને એટલે સમુદ્ર કિનારે નજીક પોતાની સાથે નદી લાવેલા કામ, ઘસડી લાવેલા કામનું વારંવાર નિક્ષેપણ થવાથી એક સમય જતા બનતા મેદાન, ઊંચકાઈને બનતા મેદાન, એને શું કહેશું? કિનારાના મેદાન. પછી આવશે નિક્ષેપણના મેદાન. નિક્ષેપણના મેદાન એટલે શું? કોઈ વસ્તુ સાથે આપણે લાવેલો કામ, પથ્થર, ટુકડા, લાકડું, પાંદડા, એ બધાનું શું કરશે? કે એક જગ્યાએ ઠલવી દેશે. ઠલવાનું કારણ શું હશે? ઠલવાનું કારણ તો એ હશે કાં તો વહન, જે પાણીનું વહન બોજ છે એ વધી જવાથી શું થશે? પાણી પોતાની સાથે લઈ જવાની ક્ષમતા ગુમાવશે અથવા તો ક્ષમતા ધીમી થશે એની. તો પરિણામે શું થશે? જે નિક્ષેપણ પોતાની સાથે ઘસડીને આવી નદી, પવન, કોઈ બી હિમ નદી હોય, જળ હોય, એ બધું શું કરશે? ત્યાં ઠાલવી દેશે અને પરિણામે શું બનશે? નિક્ષેપણના મેદાન બનશે. પછી નિક્ષેપણના મેદાન બનવાનું કારણ શું થાય? કોઈ પૂછે આપણને અથવા તો કોઈ લોજિકલ પ્રશ્ન પૂછાય તો શું થશે? તો એક તો કારણ થશે કે વહન બોજ ધીમો પડે, જે પોતાની લાવવાની વહન બોજની ક્ષમતા છે ધીમી થઈ ગઈ છે. બીજું કે કોઈ ઉચ્ચ પ્રદેશ પરથી નદી અથવા તો હિમ નદી પોતાની સાથે જ્યારે ઉપરથી નીચે તરફ આવે અને વહન કરે, તો જ્યારે નીચે પડશે ત્યારે તે નીચે પડતા પોતાનો જે સાથે લાવેલો કામ છે એનું નિક્ષેપણ કરી દેશે. તો એના લીધે શું થાય? આપણે નિક્ષેપણના મેદાનનું નિર્માણ થાય. તો આપણે ખબર છે કે ભારતમાં જે શિવાલિકના મેદાન છે એ નિક્ષેપણના મેદાન તરીકે ઓળખાય. એનું કારણ શું છે? તો કે જ્યારે નદી આવી રીતે પર્વત પરથી, હિમાલયન પર્વત પરથી નીચે વહે છે, નીચે પડે છે, તો અહીંયા પોતાની સાથે લાવેલા કાંપનું નિક્ષેપણ કરી દે છે. પછી અહીંથી નદી ફરી પાછી વહન બોજ મુક્ત થઈને વહે છે. પણ અહીંયા જ્યારે વહન જે લાવી છે એનું નિક્ષેપણ કરી દે અને પરિણામે શિવાલિકના મેદાનનું નિર્માણ થાય. આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે નદી, હિમ નદી, પવન, સમુદ્ર લહેર અથવા તો ભૂમિગત જળ વગેરે દ્વારા પોતાની સાથે લાવેલા કાંપનું નિક્ષેપણ કરે તથા નિક્ષેપણ નિર્માણ પામતા મેદાનોનું નિક્ષેપણના મેદાનો તરીકે ઓળખાય. સમજાઈ ગયું તમને? કે પાણી, પવન, જમીન, કોઈ બી નદી પોતાની સાથે જે કાંપ લાવે નિક્ષેપણ અને એનું એક જગ્યા પર ઠલવી દે અને ઠલવી અને પોતે આગળ જતી રહે, એને આપણે કહેશું નિક્ષેપણના મેદાન. હવે છે મેદાનના પ્રકાર. આપણે જોઈએ ને, તો પહેલું તો મેદાન આવશે પંખાકાર મેદાન અથવા તો તળેટીના મેદાન. હવે પંખાકાર મેદાન અથવા તળેટીના મેદાન. તો આપણે ખબર છે, જુઓ આ પંખાકાર કઈ રીતે? કે આપણે ફોટામાં જોયું કે આવી રીતે નદી છે, તો તે અમુક આ સાઈડ થી વહે છે, અમુક આ સાઈડ થી વહે છે, અમુક અહીંયા જાય છે, એક શાખા અહીંયા જાય છે નદીની, એક શાખા અહીં, એક શાખા અહીં, એક શાખા અહીં, એક શાખા અહીં પણ છે અને નાની નાની મિની વર્ઝનની શાખા છે. તો આને શું છે? એક પંખાની જેમ ફેલાઈ ગઈ વૃક્ષ શાખા ટાઈપની. તો એવી રીતે જ્યારે નિક્ષેપણના લીધે અથવા તો મેદાન બને, આવી રીતે નદી પોતાનું મેદાન બનાવે, એક શાખા નદી પોતે આવી રીતે જાય, લેફ્ટ જાય, રાઈટ જાય, લેફ્ટ જાય, રાઈટ જાય, પરિણામે શું બનશે? કે પંખાકાર મેદાન બની જશે. જ્યારે બી નદી સુકાશે અથવા તો નદી પોતાનું કામ ઠલવતી જશે આજુબાજુ, તો ત્યારે જે મેદાનનું નિર્માણ થશે એને શું કહેશું આપણે? પંખાકાર મેદાન. તો આપણે છે જ્યારે નદી પર્વતીય પ્રદેશમાંથી વહી પોતાની સાથે કાંકરા, પથ્થર જેવા પર્વતોના અવશેષ લાવી તળેટીના ભાગમાં નિક્ષેપણ કરે. આમાં તળેટીનું આવશે તો આમાં બી ઉદાહરણ આવશે શિવાલિક. કારણ કે શિવાલિક હિમાલયન પર્વતમાંથી આવે, નદી આવે પોતે, અને એ નદીમાં કાંકરા, પથ્થર, પછી હિમાલય લાકડા હોય, હિમાલય પથ્થર, પાન હોય, એ બધા અવશેષોનો લઈને આવે. અને જ્યારે હિમાલયથી નીચે જમીન પર અથડાય, ગંગાના મેદાનમાં ઉતરે અને ત્યાં જ પોતાનું નિક્ષેપણ કરે અને ત્યાંથી આગળ વધી જાય. એના માટે થઈને એને પંખાકારના મેદાન અથવા તો તળેટીના મેદાન કહેવાય, શિવાલિકને. આપણે જોયું તળેટીનું મેદાન આવી રીતે. જો અહીં શાખા એક આવી રીતના છે, કારણ કે વહન બોજ વધારે હોય, અહીંથી પર્વત પરથી પડે નદી પોતાનો નીચે,
તો વહન બધું આમ ફેલાય છે અને ફેલાય જાય એટલે એના માટે પંખાકાર મેદાન કે. અને પછી નદી પછી પોતે રસ્તે પાછી વહન માર્ગ કરવા માંડે, વહન માર્ગ ઉપર વહન ચાલુ થઈ જાય. પછી આવશે કાંપના મેદાન. કાંપના મેદાન એટલે શું કે જ્યારે નદી પોતાની સાથે લાવેલા કાંપને કોઈ મેદાન વિસ્તારમાં પ્રવેશ કરે, નદી પોતાનો જ્યારે પ્રવેશ કરે તે ધીમા ધીમા અંશે અથવા તો કોઈ એક જગ્યા પર પોતાના કાંપને ઠલવી દે અને મેદાનની રચના થાય, એને શું કહીશું આપણે? કાંપના મેદાન. એટલે કે જો જ્યારે નદી મેદાનમાં પ્રવેશે અને પોતાની સાથે લાવેલા કાંપનું નિક્ષેપણ કરે છે તો એને આપણે કાંપના મેદાન કહીએ. કાંપના આપણે જમીનમાં જયારે ટોપિક લીધો ત્યારે આપણે જોયું કે નવી જમીન, જૂની જમીન, નવો કાંપ, જૂનો કાંપ. તો એ જ છે કે નવા કાંપને જે જમીન હોય એને ખાદર કહેવાય અને જૂના કાંપ હોય એને આપણે બાંગર કહેવાય. તો આપણને યાદ રાખવાનું છે કે કાંપના મેદાનના બે પ્રકાર છે, ખાદર અને બાંગર. પછી છે મુક્ત ત્રિકોણના મેદાન એટલે કે ડેલ્ટાના મેદાન. ડેલ્ટાના મેદાન એટલે શું? આપણે ખબર ને ડેલ્ટા કોનો વિસ્તાર કહે છે? સમુદ્ર કિનારાનો વિસ્તાર હોય ને આજુબાજુના વિસ્તાર આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ. હવે ડેલ્ટા તરીકે શા માટે ઓળખવામાં આવે? તો કે જ્યારે ડેલ્ટાના મેદાનની રચના ક્યારે થાય? તો આપણે યાદ રાખવાનું કે જ્યારે નદી અને મહાસાગર પોતાનું મિલન થાય, એટલે કે બંને મિક્સ થતા હોય, જ્યારે નદીનો એન્ડ હોય અને સમુદ્રનું સ્ટાર્ટિંગ હોય, ત્યારે જે મેદાન બને એને આપણે મુક્ત ત્રિકોણના મેદાન અથવા તો ડેલ્ટાના મેદાન તરીકે ઓળખીએ. તો આપણે ખબર છે, જોયું એમ કે જ્યારે નદી સાગર તથા મહાસાગરમાં ભેગી થાય ત્યારે પોતાની સાથે લાવેલા કાંપનું શું કરશે? નિક્ષેપણ કરશે. અને જે નિક્ષેપણ થાય છે એને જ આપણે મુક્ત ત્રિકોણના મેદાન, નિક્ષેપણ થાય અને જે મેદાનનું નિર્માણ થાય એને આપણે શું કહીશું? મુક્ત ત્રિકોણના મેદાન અથવા તો ડેલ્ટાના મેદાન. એનું એક્ઝામ્પલ છે સુંદરવનનો ડેલ્ટા. હવે એટલું યાદ રાખવાનું કે બ્રહ્મપુત્ર અને ગંગા નદીથી જે રચાય છે સુંદરવનનો ડેલ્ટા અથવા સુંદરવન મુખ્ય ત્રિકોણનું મેદાન, વિશ્વનું સૌથી મોટું એવું મેદાન છે જે નદી દ્વારા રચાય છે. તો યાદ રાખવાનું કે નદી દ્વારા રચાતું વિશ્વનું સૌથી મોટું ડેલ્ટા અથવા તો મુક્ત ત્રિકોણનું મેદાન કયું છે? તો કે સુંદરવન. પછી આવે છે ડ્રિફ્ટ મેદાન. તો ડ્રિફ્ટ મેદાન એટલે આપણે જોયું કે નદી દ્વારાથી કઈ આવતા હતા? તો તળેટીનું મેદાન હતું, મુક્ત ત્રિકોણનું મેદાન હતું અને ત્રીજું હતું પરતવાળું. તો હવે આ જે ડ્રિફ્ટ મેદાન છે એમાં યાદ રાખવાનું છે કે જે હિમ નદી છે, હિમ નદીના પીગળવાથી એની વચ્ચે એને બરફમાં રહેલા પદાર્થો, અવશેષો, એનું શું થાય? એનું ઓગળે એટલે એ બધા નીચે આવવાના છે, પર્વત પરથી નીચે જમીન પર ઉતરશે. તો એના અવશેષોથી જે નિર્માણ થાય અને એ અવશેષોનું એક જગ્યાએ નિક્ષેપણ થશે ઘસારાના લીધે, કોઈ બી જગ્યાએ કારણથી વહન બોજ ક્ષમતા ઘટી જશે. તો હિમ નદીના લીધે જે મેદાનનું નિર્માણ થાય એને કહેવાય ડ્રિફ્ટના મેદાન. એટલે કે હિમ નદીના પીગળવાના કારણે તેમના પદાર્થોનું નિક્ષેપણ થવાથી રચાતા મેદાન. હવે આપણે ખબર છે કે ભારતમાં તો હિમ નદી એવી કોઈ છે જ નહીં. ભલે હિમાલય પ્રદેશમાંથી ગંગા, બ્રહ્મપુત્રનો ઉદ્ગમ થાય, સિંધુનો, તો એવી નદી નથી કે જે સ્પેશિયલ હિમ જ હોય અને ક્યારેક સમય અનુકાળ પીગળતી હોય. તો એવું ભારતમાં તો આપણે જોવા નથી મળતું. પણ ડ્રિફ્ટના મેદાન ક્યાં જોવા મળે? તો ઉચ્ચ પ્રદેશમાં, જ્યાં -ડિગ્રીમાં તાપમાન રહેતું હોય, જેમ કે એટલાન્ટિકા એવા વિસ્તારમાં આપણને જોવા મળે. પછી આવશે કેનેડા, સ્વીડન, એ બધામાં આપણે શું જોવા મળશે? તો કે ડ્રિફ્ટના મેદાન. પછી આવશે લોવેસ્ટનું મેદાન. હવે લોવેસ્ટનું મેદાન આપણે ખબર છે કે પવન દ્વારા નિર્માણ પામે, એટલે કે પવન પોતાની સાથે ઘસારણમાં શું લાવે? તો કે નાના નાના પથ્થર લાવે, રેતી લાવે અને પછી શું થાય કે એક સમય પછી એની પોતાની વહન કરવાની ક્ષમતા ગુમાવે અથવા તો ઓછી થઈ જાય અને કોઈ જગ્યા પર એનું નિક્ષેપણ કરી દે અને નિક્ષેપણ કરી અને પોતે આગળ વધે. નિક્ષેપણના લીધે જે મેદાનની રચના થાય એને લોવેસ્ટના મેદાન કહે. હવે લોવેસ્ટના પવનથી રચાતા મેદાનને લોવેસ્ટનું મેદાન કેમ કહેવાય? તો કે ચીનનું એક મેદાન છે, લોવેસ્ટ વિસ્તાર છે, અને એમાં જે મેદાનની રચના થઈ એને લોવેસ્ટના મેદાન તરીકે ઓળખાય. તો એના લીધે આપણે પણ આને આપણે લોવેસ્ટના મેદાન તરીકે નામ પડી ગયું. તો કે પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત થયેલ વહન બોજ
કોઈ અવરોધ આવતા તો પવનનો વેગ ધીમો પડતા તેનું નિક્ષેપણ થવું. એટલે કે વ્યાખ્યા આપણે લખીએ તો પવન ઘસારણથી પ્રાપ્ત થયેલા બોજને પવન કોઈ એક જગ્યા પર નિક્ષેપણ કરે તો મેદાનનું નિર્માણ થાય. તો યાદ રાખવાનું છે કે પવન પ્રસારણથી પ્રાપ્ત થયેલા વહન બોજને પવન પોતાની ક્ષમતા ગુમાવી દે અથવા તો કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય અને પછી જે મેદાનનું નિર્માણ થાય એને લોએસ્ટના મેદાન કહેવાય. લોએસ્ટનું મેદાન આપણને જોવા મળે છે ઉત્તર ચીનમાં પીળી માટીનું મેદાન, જેને લોએસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હા, પછી આપણે પ્રશ્નો જોઈએ તો મુક્ત ત્રિકોણના મેદાન, જેમાં નદી અને સમુદ્રનું ભેગા થતા હોય. અને એનું એક્ઝામ્પલ હતું ગંગા બ્રહ્મપુત્રનું સુંદરવનનું ડેલ્ટા. હવે જ્યારે મુક્ત ત્રિકોણના મેદાન બનાવવું હોય ત્યારે અમુક સંજોગો અનિવાર્ય છે કે એ સંજોગોનું નિર્માણ થતું હોય, એ સંજોગો ફૂલફિલ થતા હોય તો જ મુક્ત ત્રિકોણનું મેદાન બનશે. તો કઈ નદીમાં 12 માસ જથ્થો હોય તો આપણે ખબર છે કે ઓકે ગંગા અને બ્રહ્મપુત્રા બંને 12 માસ નદીનો જથ્થો છે. બીજું કે નદી વિપુલ પ્રમાણમાં વહન બોજ જરૂરી છે. તમે જ વિચારો કે જે નદી 12 માસ વહન ક્ષમતા ધરાવે છે તો ઓબ્વિયસ છે કે કાંપ લાકડું હશે, કાંપ હશે, પથ્થર હશે, રેતી હશે, એ બધો વહન બોજ પોતાની સાથે લાવતી જ હશે વારંવાર રેગ્યુલર. પછી હજી નદી સમુદ્ર મળે ત્યારે એનો વેગ ધીમો હોય. તો ખબર જ છે આપણે કે ગંગા નદી અને બ્રહ્મપુત્ર જ્યારે નદીને મળે, સમુદ્ર મળે ત્યારે એકદમ પહોળી થઈ જાય. અને પહોળી થવાથી શું થાય, નદી પોતાનો વેગ, પાણીનો વેગ ધીમો કરી દે, કેમ કે જગ્યા પહોળી મળે. ત્યાં ગંગાનું મેદાન એકદમ પહોળું છે તો શું થશે કે ત્યારે સમુદ્રમાં મળે ત્યારે એનો વેગ ધીમો બની જાય છે. બીજું કે સમુદ્રમાં તોફાની મોજા કે મોટી ભરતી ન આવતી હોય છે. તો આપણે ખબર છે કે બંગાળની અખાતમાં ભરતી ઓછી આવે છે એ જ કમ્પેર અખાતના સમુદ્રમાં આપણા અરબ સાગર કરતા બંગાળના અખાતમાં ઓછી ભરતી આવે છે. તો એના લીધે મુક્ત ત્રિકોણનું નિર્માણ વધારે સારી માત્રામાં ક્યાં નિર્માણ પામ્યું, તો કે સુંદરવનના ડેલ્ટા, સુંદરવન પાસે. કારણ છે કે નદીમાં 12 માસ જથ્થો છે, નદીનો વેગ ધીમો છે, જ્યાં ભરતીઓ ઓછી આવે છે અને નદી સમુદ્રમાં ત્યારે એનો વેગ પણ ધીમો છે અને નદી પોતાની સાથે વહન બોજ પણ વધારે કરે છે અને પરિણામે જ મુક્ત ત્રિકોણના બનવા માટેના સંજોગો નિર્માણ પામે છે. હવે છે ઘસારણના મેદાન. તો ઘસારણ એટલે શું? તો આપણે ખબર છે કે આ કોઈ ભાગ છે, જમીનનો ટુકડો છે, તો એના પરથી આ પડ વારંવાર ઘસાતું જાય. આ પડ છે ને ઘસાય. હવે એ પડ ઘસાવાનું કારણ શું છે? એક તો નદી છે, પછી હિમ નદી છે, પવન છે, બરાબર, પછી સમુદ્રના મોજા છે. હવે આપણે ખબર છે કે નદીના ઘસારણથી શું થશે, તો કે મુક્ત ત્રિકોણના મેદાન બનશે. હિમ નદીથી શું થશે? ડ્રિફ્ટના મેદાન બનશે. પવનથી આપણે ખબર છે એના પવનના ઘસારણથી કયા મેદાનનું નિર્માણ થયું, તો કે લોવેસ્ટનું.
અને સમુદ્ર મધ્યમાં ખંડીય છાજલીના ઘસારાથી શું થશે? ત્યાં પણ સમુદ્રના મેદાન નિર્માણ થશે. તો અહીંયા છે કે પૃથ્વી સપાટી પર ઘસારાની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા લાંબા ગાળે પર્વતો અથવા ઉચ્ચ પ્રદેશ પર નદી, હિમ નદી આપણે જોયું ને અહીંથી ઘસાઈને અહીં બધું ઉતરશે. તો કયા કારણ? તો નદી, હિમ નદી અને પવન જેવા પરિબળો દ્વારા ઘસારાની પ્રક્રિયાથી મેદાનની રચના થશે. હવે આના લીધે શું થશે કે નદી જે છે એના ઘસારાથી જે મેદાનનું નિર્માણ બને, નદીના ઘસારણના લીધે આપણે આગળ જોયું નદીના નિક્ષેપણથી. નદીના નિક્ષેપણની વાત આવે તો આપણે મેદાન હતા કયા હતા? મુક્ત ત્રિકોણ હતું, તટીય હતું, એ બધા હતા નદીના નિક્ષેપણ દ્વારા બનેલા રચાયેલા મેદાન. આ કયા છે? નદીના ઘસારણ દ્વારા રચાયેલા મેદાન. એમાં યાદ રાખવું કે પીટલેન્ડના મેદાન, પેનીટેલ એટલે કે નદીના ઘસારણથી જે મેદાનનું નિર્માણ થાય એને પેનીટેલના મેદાન કહેવાય. એમાં ભારતનો વિસ્તાર આવશે અરવલ્લી. પછી આવશે હિમ નદીથી. તો હિમ નદીના વિસ્તાર ઘસારણથી જે બી મેદાનનું નિર્માણ થાય એ હિમ નદીના મેદાન જ ઘસારણના મેદાન જ કહેવાય. અને આપણે ખબર છે કે ભારતમાં એ બનશે, જોવા મળશે આપણે લદ્દાખમાં. પછી આવશે ઘસારણથી મેદાનો શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશમાં, જેમ કે કચ્છમાં. એને જે વિસ્તારો એના નામથી ઓળખવામાં આવશે. અને હવે છે મેદાનનું મહત્વ. મેદાનનું મહત્વ છે કે મેદાનની જે વિશ્વની 17% પોપ્યુલેશન છે, એ પોપ્યુલેશન વસ્તી શેના પર વસવાટ કરે છે? તો કે મેદાન પર. અને જ્યાં બી વસ્તીનો વિકાસ થાય ત્યાં શું થાય? તો જ્યાં વસ્તી કે પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ થશે, ઉદ્યોગોનો વિકાસ થશે, પાણી નદી નાળા ત્યાંથી વિકાસ પામશે. અને આખી જે ઇકોનોમી, સર્ક્યુલર ઇકોનોમી છે એ શેના પર વિકાસ પામશે? તો મેદાન ઉપર. કેમ કે મેદાન પર આપણે જે મેદાન કેવું હોય? સમતળ હોય. સમતળના પરિણામે શું થાય? કોઈ પણ વસ્તુ સ્થિર રહેશે અને જે મેન્ટેનન્સ ખર્ચો હોય એ બધો ઓછો થશે અને ત્યાં જ વસ્તીનો વસવાટ થશે. તો આ બધુંનું નિર્માણ થશે, ઉદ્યોગોનું નિર્માણ થશે, ખેતીનું નિર્માણ થશે. પછી આવશે પશુપાલન વધારે વધશે, ધંધા વધારે થશે, આવક વધશે. એટલે 17% વસ્તી મેદાન પર જ વસવાટ કરે છે. ઓકે, તો આજે આપણે છે ને અહીંયા સુધી ટોપિક રાખીએ. ભૂમિ સ્વરૂપોનો એક ટોપિક જોયો આપણે અને એ હતું મેદાન. હવે આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું ભૂમિ સ્વરૂપીય પ્રક્રિયાઓ. આમ તો આ ટોપિક નાનો જ છે, 1 મિનિટ 5 મિનિટ થશે. તમને નાનું અમથું કરાવી દો કે નેક્સ્ટ લેક્ચરમાં રિવિઝન કરાવી દઈશ. આપણે જોયું કે ભૂમિ સ્વરૂપમાં અમને ખબર છે કે નિક્ષેપણના મેદાન જોઈએ અને ઘસારણ. બરાબર. હવે શું થશે ખબર? ઘસારણ જોઈ લીધું, નિક્ષેપણ જોઈ લીધું. હવે આવશે ભૂમિ સ્વરૂપ જે બને છે, જેમ કે યુ આકારની ખીર, વી આકારની ખીર, યારલંગ, યોરાલ, ઇન્સેલબર્ગ, એ બધું બને છે. તો એની પ્રક્રિયા શું છે? તો એની પ્રક્રિયા માટે 2 પ્રક્રિયા થાય છે, એક તો આંતરિક પ્રક્રિયા અને ગ્રાહ્ય પ્રક્રિયા. તો ગ્રાહ્ય પ્રક્રિયા તો આપણે જોયું કે કોઈ વસ્તુનું ખવાણ થાય વારંવાર તો બને, ધોવાણ થયું આપણે જોયું, નિક્ષેપણ જોયું, વિદારણ, એ બધું થાય. પણ જ્યારે આંતરિક પ્રક્રિયા તો ભૂસંચલન આપણે જોયું હતું, પર્વત પ્રાંતિ, પછી ખંડીય પર્વત, આ બધું શું છે? તો ભૂસંચલન પ્રક્રિયાથી બન્યા મેદાન. ભૂસંચલન મેદાન, ઉચ્ચ પર્વત, આ બધું શું છે? તો ભૂસંચલન. પછી જ્વાળામુખીનું ફાટવું, તો એ બી આપણે ખબર છે કે ખંડીય પર્વતના નિર્માણ માટે જવાબદાર પરિબળ છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ, પછી પર્વત નિર્માણ માટે પણ જ્વાળામુખી જવાબદાર કારણમાંનું એક છે. તો ભૂસંચલનમાં ભૂકંપ, આ બધું શું છે કે આ બધું છે ભૂસંચલન અને જ્વાળામુખીનું ફાટવું, જે આંતરિક ક્રિયાઓ તરીકે ઓળખાય. અને ગ્રાહ્ય પ્રક્રિયાઓમાં આપણે જોયું નિક્ષેપણ, ધોવાણ, ખવાણ અને વિદારણ.
હવે છે નિક્ષેપણ. તો નિક્ષેપણમાં શું છે, બે બળને લીધે નિક્ષેપણ થાય. એક તો સ્થાયી બળો હોય નિક્ષેપણમાં અને ગતિશીલ બળ. તો આપણે જોઈ લીધું કે સ્થાયી બળો એટલે કે ખવાણ. એક્ઝામ્પલ બેસ્ટ આપું તો ખવાણ. તો આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય એનું એક ને એક જગ્યાએ સ્થાયી થઈ જાય તો એમાં શું થાય, તમે જુઓ કે આ એક પથ્થર છે અને આ પથ્થર છે એ તો સ્થાયી થઈ ગયો, પણ અહીંથી નદી પોતાનો વહેન માર્ગ છે, નદી પોતે વહે છે એમ, તો પથ્થર પોતે ખસવાનો નથી. તો શું થશે, નદીના ફોર્સથી એનું ખવાણ થશે, ધીમે 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 ખવાતો જશે પથ્થર, અને પરિણામે પથ્થરની સાઇઝ ઘટતી જશે. પણ નદી પથ્થર ખવાઈ ગયો પણ એનું શું થશે, એના જે કાંપ છે એ તો આગળ નદી લઈને વહીને જતી રહી, તો એનાથી શું થશે, કાંપનું નિર્માણ, કાંપના મેદાનનું નિર્માણ કરશે. પણ જે બળના લીધે પથ્થર ખવાઈ ગયો એટલે કે ખવાણ થઈ ગયું એને આપણે સ્થાયી બળ કહેવાય. જેમ કે જે બળથી જે તે ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ તેને તોડી નાખવામાં એટલે કે ખવાણ. અથવા તો કોઈ વાતાવરણમાં ફેરફાર, પછી આપણે ખબર છે કે ઉષ્ણ તાપમાનના લીધે બી અસર થાય કે જ્યારે વાતાવરણમાં ગરમી લાગે તો શું થાય, જે પથ્થરનું પોળાણ થાય, પથ્થર ફૂલે, અને જ્યારે ઠંડુ વાતાવરણ તો પથ્થર સંકોચાઈ જાય, પદાર્થ સંકોચાઈ જાય, પથ્થર ને પદાર્થ સંકોચાઈ જાય. તો એના લીધે બી શું થશે તો કે સ્થાયી બળ, એ બધા જે સંકોચાવાની ક્રિયા, પણ એનું શું થશે, પવન આવશે, નદી આવશે, હિમ નદી આવશે, એ સમયાંતરે ખવાણ તો કરતી જ રહેશે. અને જે કાંપના મેદાન છે, નિક્ષેપણથી બનશે કાંપના મેદાન, એમાં પણ પોતાનો ભાગ તો ભજવશે. અને અંતે શું થશે, કાંપના મેદાનનું નિક્ષેપણ થશે, નિક્ષેપણ થવાથી કાંપના મેદાનનું નિર્માણ થશે, એ રીતે થશે. તો એને આપણે સ્થાયી બળ કહેવાય, જે ઉષ્ણ તાપમાન, વૃક્ષ, ભેજ, આબોહવા, હિમ, નદી એ બધા. હવે છે ગતિશીલ બળ. ગતિશીલ બળ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવું. હવે એવા કયા પદાર્થો છે જે ભૂમિ સ્વરૂપને ગતિ સ્વરૂપ નિર્માણ કરી અને મેદાન, નિક્ષેપણના મેદાન બનાવવામાં મદદ કરે? તો આપણે ખબર છે કે પવન, હિમ નદી, પછી આવશે સમુદ્રના મોજા, એ બધા શું છે કે એ બધા ગતિશીલ બળો છે, કન્ટિન્યુ ચાલતા જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થળાંતર કરશે, તો એને કહેશું આપણે ગતિશીલ બળ. નદી, હિમ નદી, પવન, સમુદ્ર, મોજા વગેરે દ્વારા લાગતા બળોને ગતિશીલ બળ કહેવાય. બસ આજે આપણે અહીંયા સુધી રાખીશું. આપણે આજે શું જોયું, ઘસારણના મેદાન, નિક્ષેપણના મેદાન કોને કહેવાય, અને ઘસારણ, નિક્ષેપણ, અને આજે શું જોયું આપણે બીજું, હા, ઉચ્ચ પ્રદેશ. ઓકે. આજે આપણે જોયું ઉચ્ચ પ્રદેશ અને મેદાન. મેદાનમાં પણ આપણે જોઈ લીધું ઘસારણના મેદાન, નિક્ષેપણના અને કાંપના. હવે આવતા સમય આપણે જોશું કે ઘસારણ, નિક્ષેપણ અને કાંપના મેદાન માટે જે જવાબદાર પરિબળો છે, એના અંતર્ગત સબ પરિબળ કયા છે, સબ ટાઈપ કયા છે કે જેના લીધે નિર્માણ થાય છે. જેમ કે નદી હોય તો વી આકારની ખીણનું નિર્માણ થશે, તો કઈ રીતના થશે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. આજ સુધી આપણે અહીંયા રાખીએ. જય હિન્દ.